અમેરિકાથી ભારત કે ભારતથી અમેરિકા હવાઈ મુસાફરી કરતા કરોડો ગુજરાતી અને ભારતીયો, ખાસ કરીને વિદેશમાં વસતા આપણા ગુજરાતી માટે એરપોર્ટ પરથી એક એવા સનસનાટી ભર્યા ખુલાસાઓ સામે આવ્યા છે જે તમારી ઊંઘ ઉડાવી શકે છે. જો તમે પણ અમેરિકા, કેનેડા, યુરોપ કે કોઈ પણ દેશમાં જવા માટે આગામી ફ્લાઇટ પકડવાના છો તો સાવધાન થઈ જજો, કારણ કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી નાની નાની અફવાઓ અને તમારી એક સામાન્ય ભૂલ તમને કલાકો સુધી એરપોર્ટ પર ફસાવી શકે છે અને હજારો રૂપિયા કે પછી ડોલરનું નુકસાન કરાવી શકે છે. એરપોર્ટ પર ડિજિટલ બોર્ડિંગ પાસથી લઈને જે બેગેજ ગુમ થવા સુધીના કયા નવા નિયમો આવ્યા છે અને કઈ સાયબર છેતરપિંડીથી તમારે બચવાનું છે તે જાણવા માટે તમારે આ અહેવાલને પૂરો જોવો રહેશે. અમેરિકા, કેનેડા, યુરોપ જેવા દેશમાં અવારનવાર મુસાફરી કરતા પ્રવાસીઓ માટે હવે એરપોર્ટના નિયમો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. આજકાલ મોટા ભાગના લોકો મોબાઈલમાં બોર્ડિંગ પાસનો માત્ર સ્ક્રીનશોટ લઈને બેફિકર થઈ જાય છે, પરંતુ હવે એરપોર્ટ પર અત્યંત સુરક્ષિત લાઈવ ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમ આવી ગઈ, જેમના કારણે જૂનો સ્ક્રીનશોટ રિજેક્ટ થઈ શકે છે અને તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. એરપોર્ટના વ્યસ્ત નેટવર્કના કારણે છેલ્લી ઘડીએ એપ લોડ ન થાય તો ફ્લાઇટ ચૂકી જવાનું જોખમ પણ રહે છે. એટલે કે ઘરેથી નીકળતા પહેલા જ બોર્ડિંગ પાસને સત્તાવાર એપ અથવા તો એપલ અને ગૂગલ વોલેટમાં સેવ કરી લેવી જોઈએ. એટલું જ નહીં, જો ફોનની બેટરી પૂરી થઈ જાય કે ફોન ખોવાઈ જાય તો મુસાફરી અટકી ન પડે તે માટે એરપોર્ટ કાઉન્ટર પરથી પ્રિન્ટેડ બોર્ડિંગ પાસનો બેકઅપ સાથે રાખવો સૌથી મોટી સમજદારી ભર્યો નિર્ણય ગણાય. ગેટ પર પહોંચીને ફેસ આઈડી કે ફિંગરપ્રિન્ટ લોક ખોલવામાં સમય ન બગાડવો અને છેલ્લી ઘડીએ બદલાતા ગેટની માહિતી માટે એરપોર્ટના ઓફિશિયલ ડિસ્પ્લે પર જ નજર રાખવી. વળી જો તમને તમારી મનપસંદ સીટ જોઈતી હોય તો ઓનલાઈન ચેક ઇન ખુલતાની સાથે જ સીટ મેપ ફરીથી ચેક કરી લેવો, કારણ કે ઘણી સીટો છેલ્લી ઘડીએ જ ઓપન થતી હોય છે. જો ફ્લાઇટ કેન્સલ થાય કે મોડી પડે તો અમેરિકાના નિયમો મુજબ તમે રિફંડ મેળવી શકો છો, પરંતુ એરલાઇન દ્વારા અપાતા કોઈ પણ ટ્રાવેલ વાઉચર સ્વીકારતા પહેલા તેની શરતો અને કેશ રિફંડના ઓપ્શનની સરખામણી ચોક્કસ કરી લેવી. ફ્લાઇટ ફૂલ હોવાના કારણે જો ગેટ પર તમારી કેબિન બેગ ચેક ઇનમાં મૂકવામાં આવે તો પણ તમારી કિંમતી દવાઓ, લેપટોપ અને પાસપોર્ટ જેવી વસ્તુઓ હંમેશા નાની પર્સનલ બેગમાં તમારી પાસે જ રાખવી. ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે ઓટોમેટિક સિલેક્ટ થઈ જતા ટ્રાવેલ ઇન્સ્યોરન્સના પૈસા ન વેડફવા, કારણ કે તમારા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડમાં આ સુવિધા પહેલેથી જ ફ્રી મળતી હોય છે. ટ્રાવેલ નિષ્ણાતો સલાહ આપે છે કે એરલાઇન માઇલ્સ અને રિવોર્ડ પોઈન્ટને લાંબા સમય સુધી જમા રાખવાના બદલે સમયસર વાપરી લેવા, નહીતર ભવિષ્યમાં તેની વેલ્યુ ઘટી જતી હોય છે. સાયબર સિક્યુરિટી તરફથી પણ એક મોટો એલર્ટ આવ્યો છે કે એરપોર્ટ પરના જાહેર USB ચાર્જિંગ પોર્ટથી તમારો ડેટા ચોરી થઈ શકે છે. આ વાત સાચી છે કે ખોટી આપણે જાણીએ, એટલે હંમેશા ડેટા બ્લોકર અથવા તમારા પોતાના ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો. કનેક્ટિંગ ફ્લાઇટ હોય ત્યારે ડ્યુટી ફ્રીમાંથી ખરીદેલું લિક્વિડ બીજા દેશના એરપોર્ટ પર જપ્ત થઈ શકે છે અને જો ફ્લાઇટમાં મળેલા ફળ કે શાકભાજી કસ્ટમને જાહેર કર્યા વગર બહાર લાવશો તો મોટો દંડ થઈ શકે છે. એરપોર્ટ પર કરન્સી એક્સચેન્જ કરાવવાના બદલે સિટી બેંક અથવા તો ATM નો ઉપયોગ વધુ ફાયદાકારક રહેશે. અને જો કદાચ તમારો સામાન ખોવાઈ જાય તો જે મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ વળતર મેળવવા માટે તરત જ બેગેજ કાઉન્ટર પર ફરિયાદ નોંધાવવી, તમામ રસીદો સાચવી રાખવી, સોશિયલ મીડિયાના ખોટા વિડીયો અને અફવાઓ પર વિશ્વાસ ન કરતા હંમેશા એરલાઇનની સત્તાવાર વેબસાઇટના નિયમોને જ સાચા માનવા, જેથી તમારી મુસાફરી સરળ, સુરક્ષિત અને તણાવ મુક્ત બને. આગામી દિવસોમાં પણ ઇમિગ્રેશન અને એરપોર્ટના આવા જ લાઈવ અપડેટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.